આજની રેસીપીનું નામ છે બટર ચીઝ મોનેકો ટોપિંગ. જો તમારા છોકરા પણ વેજીટેબલ્સ નો ખાતા હોય, ખારા બિસ્કિટ નો ભાવતા હોય અને કંઈક યુનિક રેસીપી ટ્રાય કરવાનું વિચારતા હોય, આની અંદર તમારે જો હજી કેચઅપ એડ કરવો હોય તો તમે ટોમેટો કેચઅપ પણ એડ કરી શકો છો. સૌપ્રથમ આની અંદર આપણે બટર એડ કરી દઈશું. આપણી બટર ચીઝ મોનેકો ટોપિંગની ડીશ બનીને રેડી છે. અને બધાનું સ્વાગત છે અમારા નવા જ વિડીયોમાં, નવી જ રેસીપીમાં. જો તમારા છોકરા પણ વેજીટેબલ્સ નો ખાતા હોય, ખારા બિસ્કિટ નો ભાવતા હોય અને કંઈક યુનિક રેસીપી ટ્રાય કરવાનું વિચારતા હોય તો તમારા માટે આજનો વિડીયો, આજની રેસીપી કામની છે. આજે તમારા સ્પેશિયલ બાળકો માટે લઈને આવી ગયા છે, કારણ કે અત્યારના છોકરાઓને બટર અને ચીઝ વધારે ભાવતું હોય છે. તો બટર અને ચીઝની સાથે સાથે કંઈક હેલ્ધી વસ્તુ આપણે છોકરાઓને ખવડાવી, તો આપણે વેજીટેબલ્સ વાળા અત્યારે તમને રેસીપી આપવાનો છું. બટર ચીઝ મોનેકો વેજીટેબલ્સ ટોપિંગ, એટલે તમે ટૂંકમાં આને મોનેકો પિઝા પણ કહી શકો. તો વધારે ટાઈમ ન બગાડતા રેસીપી સ્ટાર્ટ કરીએ. અને રેસીપી તમને જો ગમતી હોય, અમારા વિડીયોને લાઈક અને શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમારે નેક્સ્ટ રેસીપી શેની જોઈ છે તેની પણ કોમેન્ટ જરૂર કરજો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો આજે તમારા માટે લઈને આવી ગયા છીએ એકદમ નવી અને યુનિક રેસીપી. તમારા છોકરાઓને તો ખરેખર આ રેસીપી બહુ જ ભાવશે. આજની રેસીપીનું નામ છે બટર ચીઝ મોનેકો ટોપિંગ. એટલે આની અંદર મોનેકો બટર તેમજ ચીઝ, આની અંદર આપણે કોઈ પણ જાતનો તેલ ઉપયોગ કરવાના નથી અને આ ખરેખર ખાવામાં બહુ જ મસ્ત લાગે છે. તો ચાલો ફટાફટ ટાઈમ ન બગાડતા રેસીપી સ્ટાર્ટ કરીએ. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ છીએ બટર ચીઝ મોનેકો ટોપિંગની. સૌપ્રથમ આની અંદર આપણે બટર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી, નકર તમારું બટર બળી જશે. અને આપણે 25 થી 30 સેકન્ડ સુધી બટર મેલ્ટ ન થઈ જાય ત્યાં સુધી આને ધીમા ગેસ ઉપર આપણે સતડાવા મૂકી દઈશું. તો ચાલો બટર એકદમ મેલ્ટ થઈ ગયું છે. હવે આની અંદર આપણે કાંદા એડ કરી દઈશું. આપણે અત્યારે આની અંદર કાંદા એડ કર્યા છે, 2 મીડિયમ સાઈઝના કાંદા આની અંદર એડ કરી દીધા છે. આને હવે આપણે 1 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર સાતડી લેશું. તો 1 મિનિટ થઈ ગઈ છે. આપણી ડુંગળી તમે જોઈ શકો છો ગુલાબી બ્રાઉન થઈ ગઈ છે. હવે આની અંદર આપણે એડ કરવાની છે મકાઈ. આપણે અમેરિકન મકાઈ યુઝ કરી છે. આને આપણે બાફેલી નથી, તમે બાફેલી પણ યુઝ કરી શકો છો. અને હવે એકદમ બારીક કટિંગ કરેલું આની અંદર આપણે કેપ્સિકમ એડ કરી દેશું. તમને જો બીજા કોઈ વેજીટેબલ્સ ભાવતા હોય, ગાજર છે કે ટમેટા છે, તો તમે તે પણ એડ કરી શકો છો. હવે આની અંદર આપણે અત્યારે 1 ચમચી જેટલું મીઠું એડ કરશું. અને આને હવે હળવા હાથે મીડિયમ ફ્લેમ ઉપર આપણે 1 થી 1.5 મિનિટ સુધી સાતડી લેશું. એકદમ સોફ્ટ નથી કરવાના, આ થોડાક અચકચરા હશે તો જ તમને બાઇટિંગમાં મજા આવશે. તો ચાલો 1 થી 1.5 મિનિટ સુધી આ બધા વેજીટેબલ્સને આપણે સાતડી લઈએ. તો 1 થી 1.5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને હવે આગળની જે પ્રોસેસ છે એમાં આપણે આ કોઈ ગેસની જરૂર નથી. તો ચાલો આગળની પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરીએ. આપણા વેજીટેબલ્સ જે આપણે બધા સતડીને રાખ્યા હતા તે એક બાઉલમાં આપણે કાઢી લીધા છે. હવે આની અંદર આપણે એડ કરવાનો છે ચાટ મસાલો, કાળા મરીનો પાવડર, પછી ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, જરૂર પડે તો મીઠું, પછી પિઝા ટોપિંગ અને શેઝવાન સોસ. કોઈ પણ કંપનીના તમે આ બધી આઇટમ્સ વાપરી શકો છો. તો ચાલો આપણે પ્રોસેસ આખી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આની અંદર આપણે પિઝા ટોપિંગ્સ એડ કરી દઈશું. આ તમે જેટલું તીખું ખાતા હોય અને અનુમાને આપણે 1 ચમચી જેટલું આપણે એડ કરી દઈશું. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલો શેઝવાન સોસ નાખવાના છે. જો તમે તીખું ન ખાતા હોય તો તમે આને એવોઇડ કરી શકો છો. આની અંદર તમારે જો હજી કેચઅપ એડ કરવો હોય તો તમે ટોમેટો કેચઅપ પણ એડ કરી શકો છો. જો તમારે ગળ્યું ખાવું હોય, છોકરાઓ તીખું ન ખાઈ શકતા હોય તો. હવે આની અંદર આપણે 1/2 ચમચી જેટલો આપણે ચાટ મસાલો આપણે એડ કરશું. 5 ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરશું. કાળા મરીનો પાવડર ઓપ્શનલ છે, જરૂર હોય તો જ એડ કરવો. પછી આપણે 1/2 ચમચી જેટલો ઓરેગાનો એડ કરશું. 1/2 ચમચી જેટલા આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું.
અને અડધી ચમચી જેટલું આપણે આની અંદર મીઠું એડ કરશું. હવે આ બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી નાખશું. ખરેખર આનો ટેસ્ટ એકદમ સુપર આવશે. તમે આવી રીતે બનાવશો એટલે તમે છોકરાઓ રોજ એમ કહેશે કે મમ્મી મને આ બનાવી દો. એટલી હેલ્ધી રેસીપી છે. તો ચાલો, આ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે મોનેકો ટોપિંગ તરફ આપણે આગળ વધીએ. તો ચાલો, આપણે બધા બિસ્કિટ બધા ગોઠવી નાખ્યા છે મોનેકોના, અને તમારી પાસે કોઈ પણ જાતના ખારા બિસ્કિટ હોય તો તમે તે પણ એડ કરી શકો છો. હવે આની અંદર આપણે પિઝાનું જે ટોપિંગ્સ આવે એ બધા બિસ્કિટમાં આપણે, હું તમને એક લગાડીને બતાવું છું, તમારે એ રીતે લગાડી દેવાના. જોઈએ, અને આપણે હાથમાં લઈને આ રીતનું આપણે ટોપિંગ તૈયાર કરી નાખવાનું. હવે હું બધામાં કરી નાખું ટોપિંગ, પછી તમને આગળ બતાવું. તો આપણે બધા બિસ્કિટની અંદર પિઝા ટોપિંગ બરાબર આપણે લગાડી દીધા છે. હવે આપણે એક બિસ્કિટ લઈ છીએ અને આની ઉપર આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે મકાઈ, કેપ્સિકમ ને કાંદાનું, ત્યાંની અંદર આપણે એડ કરી દઈશું. તો બધા બિસ્કિટની અંદર આપણે સૌપ્રથમ પિઝા ટોપિંગ લગાડીને પછી બધામાં આપણે જે કોઈ વેજીટેબલ્સ બધા સાતડીને રાખ્યા હતા એ આપણે સ્ટફિંગ ઉપર લગાડી દીધું છે. હવે આની અંદર મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ચીઝ, એ આપણે આની અંદર નાખી દઈશું. આપણી બટર ચીઝ મોનેકો ટોપિંગની ડીશ બનીને રેડી છે. અને જોઈ લો, દેખાવમાં જ એકદમ ટેમ્પટિંગ અને હેલ્ધી વસ્તુ છે. તો ચાલો, આજની રેસીપી તમને ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આવી જ રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.